નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારમાં પણ વરસાદ વિલન બને તેવી પૂરી શક્યતા છે। હવામાન વિભાગે આગામી 16 થી ઓક્ટોબર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। જે પ્રમાણે 16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અનુમાન છે। આ સાથે 17 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, તાપી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દીવ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા। 18 તારીખની વાત કરીએ। 18 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ તેમજ દાદરા અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની વકી છે। હવે વાત કરીએ 19 ઓક્ટોબરે શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 19 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારી અને દીવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ड्राई वेदर का पूर्वानुमान है 13, 14, 15, 16, 17, 18, 19 आइसोलेटेड जगह में दक्षिण गुजरात की जो जिला है जैसे नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली, तापी, डांग, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो सौराष्ट्र के क्षेत्रों में अगले 4 दिन 16 तारीख तक ड्राई रहेगा। उसके आगे 3 दिन 17, 18, 19 आपका हल्का से मध्यम बरसात का संभावना रहेगा। आइसोलेटेड प्लेस है, इसमें मेनली अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए